નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો અને વિડીયો પણ તમને મળતા જ હશે. તો ગઈ વખતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર જે 3 છે બરાબર છે, એના 30થી લઈને 33 દાખલા જોયા બરાબર છે. હવે આજે આપણે પ્રશ્નપત્ર 3 જે છે એના 34થી લઈને 37 દાખલા જોઈએ અને સેક્શન બી આજનો પૂર્ણ કરી નાખીએ પ્રશ્નપત્ર 3નો. તો મોડું ન કરતા વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરે, પણ એના પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને જો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તમારા લાઇક જે છે અમારા માટે અનમોલ છે બરાબર છે. ઓકે, અને બેલ આઇકોન દાબજો જેથી તમને જેટલા પણ વિડીયો આવે છે એનું નોટિફિકેશન મળતી રહે, એટલે તમે એક પણ વિડીયો ચૂકો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધેલું છે કે જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે. એટલે કે ટાવર જે છે જમીન પર શિરોલમ એટલે 90 અંશના ખૂણે છે. આ ટાવર સમજો શું છે ટાવર. તેના પાયાથી 15 મીટર દૂર, તો એનો પાયો આ કહેવાય ટાવર, ત્યાંથી 15 મીટર દૂર જમીન પરના એક બિંદુથી ટાવરની જે ટોચ જે છે એનું તમે અવલોકન કરો છો ત્યારે ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે? 60 માલુમ પડે છે. તો આપણે આ જે ટાવર જે છે એની ઊંચાઈ શોધવાની છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ. 60 અંશનો ખૂણો છે. ઓકે, ત્યારબાદ 15 મીટર અંતર છે બરાબર છે, અને આપણે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ. જે પણ કરવાનું છે આપણે ત્રિકોણ એબીસી માટે કરવાનું છે. તો ત્રિકોણ એબીસીની અંદર વિદ્યાર્થી મિત્રો એબી જે છે ટાવરની ઊંચાઈ જે છે આપણે શું કરવાની છે? શોધવાની છે. બીસી જે છે શું છે? તો ટાવરનો જે પાયો છે અને આ જે અવલોકન બિંદુ જે છે, નિરીક્ષણ બિંદુ છે, એ બંને વચ્ચેનું શું છે? અંતર છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બીસી બરોબર ટાવર અને નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર જે 15 મીટર આપેલું છે. હવે આ ત્રિકોણ એબીસીની અંદર એસીબી કેટલો આપેલો છે? 60 આપેલો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ કાટકોણ ત્રિકોણ એબીસી જે છે એમાં ખૂણો બી શું છે? કાટખૂણો છે, એટલે ખૂણો બી બરોબર 90 થશે બરાબર છે. હવે આની અંદર જો આ થીટા છે, આ છે કઈ બાજુ છે? સામેની બાજુ, ને આ શું છે? પાસેની બાજુ. એટલે શું આવશે? tan 60 બરોબર એબી અપોન બીસી આવશે. શું આવશે? tan 60 બરોબર એબી અપોન બીસી આવ્યું. tan 60ની કિંમત આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો √3 છે. એબીની કિંમત આપણને ખબર નથી અને બીસીની કિંમત કેટલી છે? 15 છે. કેટલી છે? તો એબી અપોન 15 લખ્યા, 15 સામે ગુણાશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 15√3, અને એકમ શું આવશે? બધું મીટરમાં છે એટલે મીટર. આમ એબી જે છે શું છે? ટાવરની ઊંચાઈ છે વિદ્યાર્થી મિત્રો. તો આમ ટાવરની ઊંચાઈ શું થશે? 15√3 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો 2 ગુણો એકદમ ઇઝીલી પ્રાપ્ત થાય. એકદમ ઇઝી દાખલો છે અને વન ઓફ ધ મોસ્ટ એમપી દાખલો છે. આ વખત પૂછવાની બહુ જ સંભાવના છે. 2026ના પેપરમાં વિદ્યાર્થી મિત્રો પૂછવાની ખૂબ જ સંભાવના છે આ દાખલો બરાબર છે. વન ઓફ ધ મોસ્ટ એમપી દાખલો છે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો છે આ. ખાસ ધ્યાન રાખજો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી ઘન છે. આમનું ઘનફળ કેટલું છે? 125 સેમી ઘન છે બરાબર છે. તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું કીધું છે. તો પહેલાં તો ઘન જે છે એનું ઘનનું ઘનફળ આપણને 125 સેમી ઘન આપેલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા એલ ઘન બરોબર 125 થાય, કેમ કે ઘનનું ઘનફળ સૂત્ર લંબાઈનું ઘન, એટલે એલ આપણે ધારણા કરેલી છે. તો 125 કોનો ઘન છે વિદ્યાર્થી મિત્રો? 5નો ઘન છે, એટલે ઘન સામે એટલે ઘનમૂળ 125નું ઘનમૂળ શું થાય? 5 થાય. હવે બે ઘનને જોડવાથી બનતા લંબઘન માટે જો એલ બી એચ કેપિટલ લઈએ તો લંબાઈ શું થશે? તો જો વિચાર, લંબાઈ જે છે શું થશે? એલ પ્લસ એલ થઈ જશે. તો 5 + 5 એટલે કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ 10 એકમ સેમી. રાઈટ. પહોળાઈ અને ઊંચાઈ જે છે એલ જ રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે બંને શું રહેશે? 5-5 સેન્ટીમીટર જ રહેશે. શું રહેશે? 5-5 સેન્ટીમીટર. તો આપણે જો એલ બી એચ છે, લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ રીતનું જ છે. તો 2 કૌંસમાં એલ બી, તો એલ એટલે 10 અને બી એટલે 5 વત્તા, થોડું છૂટું લખીશ એટલે પ્રોબ્લેમ ના થાય, બી અને એચ બંને 5-5 છે એટલે 5 × 5 લખ્યા, વત્તા એચ અને એલ, તો એચ 5 છે અને એલ કેટલા છે? 10 છે. ખ્યાલ આવ્યો? તો આમનો ગુણાકાર થશે, આમનો ગુણાકાર થશે, ત્રણેયનો ગુણાકાર થયા પછી સરવાળો કરવાનો. તો 10 × 5 = 50, પાયો 25 અને 5 × 50, 50 ને 50 100 અને 25 એટલે 125 થશે.
તો 2 × 125 વિદ્યાર્થી મિત્રો, 125 દુકેલા થાય 250. એકમ શું આવશે? ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સેમી સ્ક્વેર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ દાખલો છે, સમજીને ગણો તમને ખ્યાલ આવી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે કે એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ જે છે કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5 સેમી. એટલે આ વ્યાસ જે છે કેટલો છે? 5 સેમી છે. બરાબર. પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપરની તરફ ઉપસેલો છે. અર્ધગોલક ભાગ ઉપરની તરફ ઉપસેલો છે એટલે આટલો જ્યુસ ઓછો મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થઈ જાય છે. બરાબર છે. પણ જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય, પ્યાલાની ઊંચાઈ કેટલી છે? 10 સેમી છે. તો આભાસી ઊંચાઈ શું? તો આભાસી ઊંચાઈ એટલે આખી ઊંચાઈ આપણને જે દેખાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આભાસી ક્ષમતા એટલે ઘનફળ જ શોધવાનું કીધેલું. શોધવાનું કીધું ઘનફળ. પણ આભાસી એટલે પૂરેપૂરો નળાકારનું ઘનફળ શોધવાનું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શરૂ કરીએ. વ્યાસ ડી આપણને શું આપેલો છે? 5 સેમી આપેલ છે. કેટલો આપેલો છે? 5 સેમી. પરંતુ આપણે ત્રિજ્યાની જરૂર પડે છે, માટે r = d/2 એટલે 5/2 અને 5/2 એટલે 2.5 સેન્ટીમીટર થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આભાસી ઊંચાઈ એ પ્યાલાની ઊંચાઈ જેટલી જ છે એટલે ઊંચાઈ = 10 સેન્ટીમીટર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ આ જે આભાસી ક્ષમતા જે છે એ શું છે ખરેખરમાં શું થાય? આ જે નળાકાર જે પ્યાલો છે એનું ઘનફળ થશે એટલે πr². પાઈની કિંમત આપણે શું મૂકવાની કે કીધી છે? યસ, 3.14 કીધેલી એટલે 3.14 લખીશું. આરની કિંમત 2.5 બે વખત લખીશું અને એચની કિંમત 10 લખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? 3.14 એટલે શું થશે? 314/10, 25/10, 25/10 અને 10. હવે વિદ્યાર્થી મિત્રો એ છેદ ઉડાઈશું આપણે. શું ઉડાઈશું? છેદ. તો 10 10 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાન રાખજો ખાસ, 25 ચોક 100. બરાબર છે. પાયો 25 અને 5 દુ 10. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આ 4 પ્રમાણે અથવા તો 2 પ્રમાણે 2 157 દુ 314 થાય. વિદ્યાર્થી મિત્રો 157 × 5 કરીશું અને ભાગ્યા 4 લખીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણા જોડે શું આવશે? 785/4. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 785 જે છે એને આપણે 4 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો. તો 4 એકા 4, 7માંથી 4 જાય તો 3 એટલે એ આવશે 8. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઉપરથી ઉતારે 8. 4 સીતાડે 4 × 8 = 4 × 9 = 36. બરાબર છે ને? 4 × 9 = 36. બરાબર છે. એટલે કેટલા વધશે વિદ્યાર્થી? 8માંથી 6 જશે તો 2. ઉપરથી ઉતરશે 5. 4 × 6 = 24. બરાબર છે. 25માંથી 24 જશે તો 1. 0 મૂક્યો, પોઈન્ટ ઉતરશે અહીંયા વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ થઈ જશે. 4 દુ 8, 10માંથી 8 જશે એટલે 2. 0 મૂકી શકાય એટલે 4 × 5 = 20. તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 196.25 એકમ શું આવશે? સેમીઘન. શું આવશે? સેમીઘન. તો આમ પ્યાલાની આભાસી ક્ષમતા શું હશે વિદ્યાર્થી મિત્રો? યસ, આભાસી ક્ષમતા 196.25 સેમીઘન હશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણે એવું કીધું છે કોઈ વર્ગીકૃત માહિતી માટે n = 53, l = 60, CF = 22 અને F = 7 અને H = 10 હોય તો મધ્યસ્થ આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો મધ્યસ્થનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, m = l + n/2 - CF/f × H. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ તો l ની કિંમત આપણે જોડે કેટલી છે? 60 છે. l ની કિંમત 60 એટલે અહીંયા 60 આવશે. n ની કિંમત 53 તો અહીંયા 53 મૂકીશું. CF આપણે 22 છે એટલે 22 મૂકીશું અને H ની કિંમત 10 છે એટલે 10 મૂકીશું અને F ની કિંમત 7 છે એટલે 7 મૂકીશું. તો વિદ્યાર્થીઓ કિંમત મૂકતા આપણને કંઈક આવી રીતે દેખાય. બરાબર છે. હવે વિદ્યાર્થીઓ 53 ને 2 વડે ભાગીએ. 53 ને 2 વડે ભાગીએ એટલે 2 દુ 4, 1 વધે 3 મૂક્યો, 2 6 12, 1 વધે એટલે 0 મૂકીને પોઈન્ટ એટલે 2 × 5 = 10. એટલે આપણને વિદ્યાર્થીઓ 26.5 મળે આની જગ્યાએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 24.5 લખે, બાકી બધું એમનું એમ જ લખ્યું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 26.5માંથી 22 જશે એટલે 4.5 વધશે. અહીંયા શું વધશે? 4.5. તો વિદ્યાર્થી 4.5 લખે, 0.5 દૂર કરે એટલે છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10 આવી જશે.
તો 45/7 10 ગુણ્યા 10 એટલે છેદમાં 10 આવશે અને ગુણ્યા 10 લખ્યા. ફરીથી એકવાર બોલું છું, 60 લખ્યા, 45 લખ્યા, 7 લખ્યા, છેદમાં 10 આવ્યા, ગુણ્યા 10. હવે આ વિદ્યાર્થી મિત્રો 10 ઉડી જાય બરાબર છે, એટલે 45/7 વધશે, એટલે 60 + 45/7. 45/7 તમારે વિદ્યાર્થી મિત્રો કરીશું તો તમે આ રીતે ભાગાકાર કરશો એટલે તમને કેટલા મળશે? 6.428. તો વિદ્યાર્થી મિત્રો 6.428 મળ્યા. 60 અને 6 66 થશે, એટલે 66.428. આ આંકડો જે છે વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ પછી બે જ આંકડાની એક્યુરસી જોઈએ છે, એટલે આંકડો એ 5 કે 5થી મોટી સંખ્યા એટલે આંકડે એક ઉમેરાય એટલે શું થઈ જશે? 66.43. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 66.43. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણું પ્રશ્નોત્તર 3 જે છે એનો આપણે સેક્શન બી પૂર્ણ કરી નાખ્યો. તમારા માટે વિદ્યાર્થી મિત્રો બેક ટુ બેક સોલ્યુશન હું લાવવાનો જ છું. તમે સરસ રીતે પ્રિપેરેશન કરો બરાબર છે. ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક કરો વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. બોર્ડની પરીક્ષા સુધી હું તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી બધાને બાય બાય.